નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે ફેસબુક પરની કોઈ એક સ્ટોરી કોઈનું જીવન બદલી શકે છે? આજે આપણે પરોપકારના એક એવા જ અનોખા મોડેલને સમજવાના છીએ જે સોશિયલ મીડિયાની કરુણા અને વાર્તા કહેવાની તાકાત પર ચાલે છે. તો ચાલો આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. અને આપણી આખી વાતનો મુખ્ય સવાલ પણ આ જ છે. કેવી રીતે ફોનની સ્ક્રીન પર દેખાતી એક નાનકડી ડિજિટલ વાર્તા અસલી દુનિયામાં કોઈકના માટે આશાનું કિરણ બની જાય છે? વેલ, આખી પ્રોસેસ સમજવા માટે આપણે સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ જરૂરિયાત છે શું અને ક્યાં છે. તો સેક્શન 1 જરૂરિયાત અને સંવેદના. જુઓ, કોઈપણ મદદની શરૂઆત હંમેશા જરૂરિયાતને બરાબર સમજવાથી થાય છે. તો ચાલો પહેલાં એ લોકો પર એક નજર કરીએ જેમની કહાણીઓ મોટાભાગે આપણા સુધી પહોંચતી જ નથી, અને એ ગેપને સમજીએ જે મદદ કરનાર અને મદદ માંગનારની વચ્ચે હોય છે. અને આ કોઈ દૂરની વાત નથી હો. આપણી આસપાસ ગુજરાતના જ ગામડાઓ અને શહેરોમાં એવા અસંખ્ય લોકો છે જેમને મદદની સખત જરૂર છે. પણ પ્રોબ્લેમ એ છે કે એમના સંઘર્ષની વાર્તાઓ આપણા સુધી પહોંચતી જ નથી. એ ક્યાંક ખોવાઈ જાય છે. દાખલા તરીકે વિધવા મહિલાઓ છે, મા બાપ વગરના બાળકો છે, કે પછી એકલા રહેતા વૃદ્ધો. આ એવા લોકો છે જેમને કદાચ સૌથી વધારે સપોર્ટની જરૂર છે. અને યાદ રાખજો, આ ખાલી કોઈ લિસ્ટ કે આંકડા નથી, પણ જીવતા જાગતા માણસો છે જેમની જિંદગીમાં એક નાનકડી મદદ પણ બહુ મોટો ફરક લાવી શકે છે. વિભાગ 2 કથાઓનું ડિજિટલ સેતુ. તો સવાલ એ છે કે આ અંતરને દૂર કેવી રીતે કરવું? અને અહીંયા જ એક નવો આઈડિયા સામે આવે છે. એક ડિજિટલ બ્રિજ જે વાર્તાઓના માધ્યમથી જરૂરિયાતમંદોને સીધા દાતાઓ સાથે જોડી દે છે. અને આ કામના સેન્ટરમાં છે કેતન પટેલ. આ આખા મોડેલનો પાયો એક જ શબ્દ પર ટકેલો છે: વિશ્વાસ. કેતન પટેલ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખાલી ટાઈમપાસ માટે નથી કરતા, પણ એમણે એને એક એવું પાવરફુલ પ્લેટફોર્મ બનાવી દીધું છે જે લોકોમાં કરુણા અને ભરોસો જગાવે છે. ફોનની સ્ક્રીન પર જાગેલી એક લાગણી સીધી મદદ કરનારના હાથ સુધી પહોંચે છે. આ જે પદ્ધતિ છે ને, એને આપણે ડિજિટલ સ્ટોરીટેલિંગ કહી શકીએ. એટલે કે સાચી અને ઇમોશનલ વાર્તાઓને સોશિયલ મીડિયા પર એવી રીતે કહેવી કે એ સીધી જોનારના દિલને સ્પર્શી જાય અને એમને કંઈક કરવા માટે પ્રેરણા આપે. હવે આ કનેક્શન બનાવવા માટે અલગ અલગ પ્રકારના કન્ટેન્ટનો ઉપયોગ થાય છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આર્ટિકલ્સ, સત્ય ઘટનાઓ અને પ્રેરણા આપે એવા પ્રસંગો શેર કરવામાં આવે છે. તો યુટ્યુબ પર જરૂરિયાતમંદ પરિવારોના વિડીયોઝ દ્વારા એમની હાલત સીધી લોકો સામે મૂકવામાં આવે છે. આ ખાલી માહિતી નથી, પણ ઇમોશન્સ જગાવતી સ્ટોરીઝ છે. કેતન પટેલની મેથડ છે એ દેખાવમાં બહુ સિમ્પલ છે, પણ એટલી જ અસરકારક છે. બધું શરૂ થાય છે એક સાચી, અસલી વાર્તાથી. એ વાર્તા સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચે છે. લોકો એ વાર્તા સાથે ઇમોશનલી કનેક્ટ થાય છે. અને આ જે ઇમોશનલ કનેક્શન છે ને, એ જ વિશ્વાસ પેદા કરે છે, જે છેલ્લે મદદ કરવા માટેની પ્રેરણા બની જાય છે. વિભાગ 3 વિશ્વાસની વૈશ્વિક કડી. ઓકે, તો જ્યારે લાખો લોકો આવી રીતે દિલથી જોડાય ત્યારે શું થાય? ત્યારે એક બહુ જ પાવરફુલ રિસ્પોન્સ મળે છે. ચાલો હવે એ જોઈએ કે આ રિસ્પોન્સે કેવી રીતે દેશની સરહદો ઓળંગીને એક ગ્લોબલ નેટવર્ક બનાવી દીધું છે. ડિજિટલ દુનિયાની આ જ તો સાચી તાકાત છે. ગુજરાતના કોઈ એક નાના ગામની વાર્તા એક ગામ પૂરતી નથી રહેતી. એ આખી દુનિયામાં ફેલાય છે. હજારો કિલોમીટર દૂર બેઠેલી કોઈ પણ વ્યક્તિના દિલને સ્પર્શી શકે છે. આ આંકડા બહુ જ રસપ્રદ છે. લગભગ 70% મદદ વિદેશમાં રહેતા ગુજરાતીઓ પાસેથી આવે છે. આ એ લોકો છે જે ભલે ત્યાં રહેતા હોય, પણ દિલથી પોતાની માતૃભૂમિ સાથે જોડાયેલા રહેવા માંગે છે. અને આ ડિજિટલ વાર્તાઓ એમને એ જોડાણ જીવંત રાખવાનો એક રસ્તો આપે છે. અને આ મદદ કોઈ એક જગ્યાએથી નથી આવતી. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા, કેનેડાથી લઈને લંડન સુધી, અને હા, ગુજરાતના નાના નાના ગામડાઓમાંથી પણ. આમ જુઓ તો કરુણાનું એક આખું વિશ્વવ્યાપી નેટવર્ક બની ગયું છે, જે ફક્ત અને ફક્ત વિશ્વાસ પર ચાલે છે. વિભાગ 4 મદદ સીધી હાથોમાં. તો વાર્તાઓ કહેવાઈ ગઈ, વિશ્વાસ પણ બની ગયો અને મદદ પણ આવી ગઈ. પણ સૌથી અગત્યનો સવાલ, આ મદદ જાય છે ક્યાં? ચાલો હવે આખી પ્રોસેસના સૌથી મહત્વના ભાગ પર આવીએ: દાનની ડાયરેક્ટ અસર અને એનું પરિણામ. આ મોડેલની સૌથી મોટી ખાસિયત એની પારદર્શિતા છે. અહીં દાતા અને જરૂરિયાતમંદની વચ્ચે બીજું કોઈ નથી, કોઈ વચેટિયા નહીં. મદદ માટે એકદમ સીધી અને ક્લિયર ચેનલ બને છે. આ એક વાક્ય આખી વાતનો સાર છે. તેમની મદદ સીધી આવા લોકો સુધી પહોંચે છે. અહીં કોઈ મોડું થતું નથી, કોઈ ગૂંચવણ નથી. અને આ જે ડાયરેક્ટ કનેક્શન છે, એના કારણે જ લોકોનો વિશ્વાસ ટકી રહે છે અને દિવસે દિવસે વધતો જાય છે. હવે જો આપણે આ ડિજિટલ મોડેલની સરખામણી જૂની પરંપરાગત રીતો સાથે કરીએ તો તફાવત એકદમ સાફ દેખાય છે.
એક બાજુ છે જૂનું મોડલ, જ્યાં વચ્ચે ઘણા લોકો હોવાથી પ્રોસેસ ધીમી અને ગૂંચવણભરી હોઈ શકે, અને બીજી બાજુ છે આ નવું મોડલ, એક સીધી, ઝડપી અને પારદર્શક લાઇન જે દાતાને સીધા જરૂરિયાતમંદ સાથે જોડી દે છે. અને બસ આ જ રીતે કરુણાની આખી સફર પૂરી થાય છે. દાતાના ફોનની સ્ક્રીનથી શરૂ થયેલી એ લાગણી સીધી જરૂરિયાતમંદ વ્યક્તિના હાથમાં પહોંચીને સાચી મદદ બની જાય છે. આ ટેકનોલોજી અને માનવતાનું કેટલું સુંદર મિલન છે, નહીં? જ્યાં બધા અંતર ભૂંસાઈ જાય છે અને માત્ર શુદ્ધ કરુણા જ રહે છે. તો અંતે આપણે ફરીથી એ જ સવાલ પર પાછા આવીએ છીએ કે ડિજિટલ કરુણાની અસલી તાકાત શું હોઈ શકે. આપણે જોયું કે કેવી રીતે એક વ્યક્તિની પહેલ અને ટેકનોલોજીનો સાચો ઉપયોગ હજારો લોકોની જિંદગી બદલી શકે છે. તો જરા વિચારો, જો આ જ મોડેલ મોટા પાયે કામ કરવા લાગે તો આપણે કેવા સમાજનું નિર્માણ કરી શકીએ. બસ આ જ વિચાર સાથે આજે અટકીએ. નમસ્કાર.